ઋષિ મુનિઓનો તપથી આવેલા હોય તાણે અહીંયા જ્ઞાનની સભામાં અવાયું છે. અને આપણે બધા એક જ મણકાના માળાના શિષ્યો છીએ. આપણા ગુરુજીને જેટલું વંદન કરીએ એટલું ઓછું પડે. આપણા ગુરુજી જયસિંહબાબજી નિર્વાણ બાપુનામાં એ જ આત્મા સ્વરૂપે અહીં આવ્યા છે અને એ જ આપણા બધામાં વિલસી રહ્યા છે. આપણું ભ્રાંતિ તોડવા માટે આવ્યા છે. આપણી ભ્રાંતિ કેવી પડી છે? નામ રૂપ ને ગુણમાં. આપણે એ નથી. આપણા ગુરુજીએ આપણને સમજ આપી શકે તું તો અજર અમર અવિનાશી કોના બ્રહ્મ સ્વરૂપ શું. આપણે એ બ્રહ્મ જાણવા માટે અહીંયા આવ્યા છીએ. અને આપણે અહીંયા આવ્યા છીએ તો આજે એવો નિશ્ચય કરીએ કે જેમ નિશ્ચયથી આત્મા જણાય છે એમ હું જાણવા જ આવ્યો છું. હું અજર અમર અવિનાશી પદને જાણવા માટે જ આવ્યો છું. અને એવો નિશ્ચય કરો કે હું આત્મા જ છું, અજર છું. બાપજી એવું કહેતા જયસિંહબાબજી કે વિનોદની ખાતરે તો એમ કહે કે હું આત્મા છું તો 100% બની જઈશ. તો આપણે આજે નિશ્ચય કરીએ છીએ કે હું વિનોદની ખાતરે કહું છું કે હું આત્મા જ છું. હું દેહ નથી, હું આ નામ રૂપ વાળો નથી, હું આ ગામનો નથી, પુરુષ નથી. આ સ્થિતિ આજે આપણે કેળવી લેવાની છે. અને આપણને કેમ ના થાય? આ બધાનો થાય. આ ગુરુ કીએ કોઈ જૂઠું હોય? આપણે વિશ્વાસ તો કેળવીએ ને કે આપણા ગુરુએ કેવું આપણને કહ્યું છે કે તું તો હવે હંસુ છું, તું અમરાપુરનો વાસી છે, તું તો આ મોક્ષનો દાતા છે. તો આપણાથી ના થવાય? 100% થઈ જવાય. આપણે કશું જ ભ્રાંતિમાં પડવાનું નથી. અને એના માટે સત્સંગ રાખીએ છીએ કે આપણો આપણી ભ્રાંતિ કેમ બંધાઈ જાય છે કે આપણે સદગુરુને મળતા નથી. સદગુરુને મળીએ ને તો આપણું દુઃખ જતું રહે. એનું દુઃખ જતું રહે, માયાનું, આ અંધકારનું. આપણે કયા અગમ દેશમાં આવ્યા છીએ? હજી ગુરુજીના દેશમાં આવ્યા છીએ. તો ગુરુજીના દેશમાં અંધારું હોય? કદાપી ના હોય. આપણને આવી ભ્રાંતિ પડી જઈ છે કે અંધારું થાય છે, અજવાળું થાય છે. એવું નથી. આપણા ગુરુજીના દેશમાં આવ્યા છીએ. ગુરુજીના દેશ તો અગમ અગોચર અથવા તો માયાનો દેશ પણ સજની ભ્રાંતિ એવી સજની કે માયા છે, આ લોભ છે, અહંકાર છે. આવું થાય ને આત્મામાં કશું હોય એવું? આપણા આત્માઓ છીએ. આપણા આત્મામાં આપણને એવો બોધ આપ્યો છે બાપજી કે તું પોતે પરમાત્મા જ છે અને આત્મા એ જ પરમાત્મા. આત્મા થો, આત્મામાં આવો તો 100% પરમાત્માનો ભેળો થાય ને થાય. પણ આપણને આ વાત તો ભરવાની કે કોઈ શાસ્ત્રમાંથી જાણીને ભેળ પડતો નથી. શાસ્ત્રો તો ઘણું બધું કહ્યું પણ આપણી સુરતા પરમાત્મામાં લાગવી જોઈએ. અમારા ભગવાન રમણ કાકો એટલા શાસ્ત્રો રોજ બેહ્યું છે શાસ્ત્રોમાં, પણ એમની સુરતા લાગી જાય પણ પાછા માયામાં જવું. તો રમણભાઈ છે એટલે રમણભાઈ હોય કોઈ તો રમણભાઈ તો નોમ પાડ્યું છે એનું આપણે બની રહ્યા છીએ. તો આપણી સુરતા કહેવાય છે હું તો પરમાત્મા છું, આત્મા છું. આત્મા એ જ પરમાત્મા. તો આત્મા બન્યા હોય તો જ પરમાત્માનું લક્ષ્ય થાય. અને આપણને આ જેમ હમણાં ભજનમાં કહ્યું છે કે પગડી થતો પર્વત ચડી. અરે આ પગડી એટલી આ બ્રહ્મ જ્ઞાન થાય. બ્રહ્મ જ્ઞાનમાં તમે પોતે પરમાત્મા જાણી લો તો બધા પરમાત્મા દેખાય. પગડી થઈ જાય તમારામાં, મારામાં, બધા સર્વત્ર પરમાત્મા જ દેખાય. બીજું દેખાય નહીં. બેટો થાય બીજું જુઓ. આપણા ગુરુજીએ કહ્યું છે બેટો થાય બીજું જુઓ. તો આપણે કેવું કરીએ છીએ? આપણે સ્ત્રી પુરુષ જોઈએ ના જોવાય. આપણી ઓખીઓમાં આજુ જ્ઞાન એવું પીરસ્યું જ નથી. આપણા બોધમાં આવ્યા નથી. અને આયેલો સિંહનો બચ્ચો હોય બીજું જોવે, એને બીક હોય આખા જંગલમાં ગમે તો કરે તો એ જોવે કે સિંહના બચ્ચાને તો હજુ એના શિકાર કરવાનો ભાવ હોય. આપણે તો કેવા બનાવ્યા છે? સિંહના બચ્ચા કેવા બનાવ્યા છે? બ્રહ્મદ્રષ્ટિ. જોવો તો તું જ છે. એ કોઈને મારે, કોઈનો રાગ કરે, કોઈની ઈર્ષ્યા કરે, અરે કોઈનો દ્વેષ કરે. આપણાથી દ્વેષ થાય નહીં. આપણામાં આ ગુણ આવી જવા જોઈએ. અને આપણે જો દ્વેષ થતો હોય, ક્રોધ થતો હોય તો આપણે ગુરુજીના બોધમાં જ્યાં નથી, સત્સંગમાં જ્યાં નથી કે આપણને આવા ગુરુજી મળ્યા અને આપણે ખોટું હોય. કેમ એવો વિચાર આવે છે? એવો ત્યાગ વૈરાગ આવતો નથી. જેણે આ પનભાઈના ભજનમાં કેવું ગાયું છે
કે આપણ તો આ શ્વાસો બેહી ગયેલા હોય, ક્ષમતામાં આવી ગયેલા હોય કે શ્વાસની અમે કાલે વાત કરી હતી કે દ્વાદશની વાત કરી હતી કે 12 વાગણની આપણો શ્વાસ ચાલે તાળી પછી એ ના થાય ને પછી સુરતા બેહી જાય કે આ તું બધો જ છે બ્રહ્માકાર જ છે, તારી સુરતા બીજે ભટક જ નહીં. અને આપણે શું કરીએ છીએ અને માયામાં મોહના ટીપોમાં આપણે એની અસર થાય, આપણને જરા પણ દ્રષ્ટિ ના થવી જોઈએ.